जहां मैटर बड़े होते हैं वहां किंग कोहली खड़े होते हैं। हलो पाकिस्तानियों, आने कहवाय किंग, बाबरी किंग ये खाली सिंग है। किंग आने कहवाय। ક્રિકેટની દુનિયાનો એક જ કિંગ છે અને એનું નામ છે કિંગ કોહલી। કાલે રાંચીના મેદાનમાં ચોક્કો મારી અને સેન્ચુરી પૂરી કરી વિરાટ કોહલીએ। સેન્ચુરી પૂરી કર્યા બાદ વિરાટ કોહલીનું સેલિબ્રેશન કંઈક અલગ જ હતું અને ભારતીય ડ્રેસિંગ રૂમમાં બેઠેલા ભારતના હેડ કોચ એટલે કે ગૌતમ કાકા એમનું રિએક્શન જોયા જોગું હતું। કારણ કે પરમ દિવસે સમાચાર હતા ગૌતમ ગંભીર અને અજીત અગરકર બીસીસીઆઈ સાથે મીટિંગ કરવાનું વિચારી રહી હતી। એ મીટિંગમાં ચર્ચા કરવાની હતી વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપર, પણ કાલે વિરાટ કોહલી અને રોહિત શર્માએ તોફાની પારી ખેલી અને એ સાબિત કરી દીધું કે અમારું કરિયર ખતરામાં નથી, ગૌતમ ગંભીર અને અજીત અગરકરનું કરિયર ખતરામાં છે। 2027માં વિરાટ કોહલી અને રોહિત શર્મા તો પક્કા જ છે, પણ ગૌતમ ગંભીર અને અજીત અગરકર ભાઈ વાત કરીએ તો કાલની મેચ પૂરા પૈસા વસૂલ મેચ હતી। વિરાટ કોહલી અને રોહિત શર્માની જોરદાર પાર્ટનરશિપ જોઈ લીધી, વિરાટ કોહલીની સેન્ચુરી જોઈ લીધી અને છેલ્લે બોસનું બેટિંગ પણ જોઈ લીધું। તો વાત કરીએ મેચની તો સાઉથ આફ્રિકાએ ટોસ જીતી અને ભારતને પહેલાં બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું અને ભારતના બેટ્સમેનોને ખબર હતી કે સાંજને ટાઈમે અહીંયા ઓસ આવે છે એટલે વધુમાં વધુ રન બનાવવા પડશે। ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા। ઓપનિંગ પાર્ટનરશિપ 25 રનની રહી, 25 રન પર યશસ્વી જયસ્વાલ આઉટ થયા। એ પછી કિંગ કોહલી મેદાનમાં ઉતર્યા। લોકોએ એવી મજબૂત પાર્ટનરશિપ કરી ભારતે 161 પર બીજી વિકેટ ગુમાવી, જેમાં રોહિત શર્માએ 57 રન બનાવીને આઉટ થયા હતા। કાલ કિંગ કોહલી કંઈક અલગ મૂડમાં નજર આવ્યા હતા। ના છક્કા અને ચોક્કામાં મતભેદ રાખ્યો, જેટલા છક્કા માર્યા એટલા જ ચોક્કા માર્યા હતા અને કાલનો રેકોર્ડ શાહિદ આફ્રિદીનો રેકોર્ડ રોહિત શર્માએ તો નાખ્યો છે। શાહિદ આફ્રિદીનો રેકોર્ડ હતો 351 છક્કા, જે રેકોર્ડ હવે રોહિત શર્માના નામે છે 352 છક્કા। ઋતુરાજ ગાયકવાડને મોકો મળ્યો પણ એનો કોઈ ફાયદો ઉઠાવી શક્યો નથી। હવે જોવાનું એ રહ્યું ગાયકવાડને બીજી વનડેમાં મોકો મળે છે કે નથી મળતો, કારણ કે બીજો કોઈ કોચ હોત તો આપણને વિશ્વાસ હોત, પણ સામે ગૌતમ ગંભીર કાકા બેઠા છે, એ ગમે તાના ભવિષ્ય બદલી નાખે છે। અને શેટ્ટી સાહેબના જમૈએ પણ જોરદાર બેટિંગ કરી અને કેપ્ટનશીપ પણ જોરદાર કરી છે। છેલ્લી રહી જતી કસર પૂરી કરી રવિન્દ્ર જાડેજાએ 20 બોલમાં 32 રન મારીને અને ભારતે 349 રન બોર્ડ પર લગાવી દીધા અને સાઉથ આફ્રિકાને 350 રનનો ટાર્ગેટ આપ્યો। 350 રનનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 8 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી, ફક્ત 2 ઓવરમાં, અને એ શરૂઆતની 2 વિકેટો લીધી હતી હર્ષિત રાણાએ। એટલે રાણાજી, મુझको રાણાજી માફ કરના, ગલતી મારે સે હો ગઈ। માફી માંગવાનું કારણ એ છે કે કાલે હું રાણાજી પ્રત્યે બહુ જ બોલ્યો હતો, એટલા માટે માફી માંગી અને આજથી રાણાજી મારા ગુરુ। જ્યાં સુધી માર્કો યાન્સન બેટિંગ કરવા નહોતો આવ્યો ત્યાં સુધી લાગતું હતું કે ભારત વન સાઇડ જીતી જશે, પણ માર્કો યાન્સન જેવો આવ્યો અને છક્કા અને ચોક્કાનો વરસાદ વરસાવવા માંડ્યો ત્યારે તરત ટ્રેવિસ હેડ યાદ આવ્યા, કારણ કે માર્કો યાન્સને 26 દાડામાં 50 પૂરી કરી અને 70 રન એને એવી રીતના બનાવ્યા છે ને કે મારો તો જીવ તારવે ચોંટી ગયો હતો। અને એની સામે પેલો બત્તી જાવદઈ બત્તી જ છે, એ પણ એવું રમતો હતા। 2 જણા એવા ચોંટી ગયેલા ને કે ભારતના હાથમાંથી મેચ આખી ખેંચી ગયા હતા। અને પછી રાહુલના દિમાગમાં આઈડિયા આવ્યો અને ચક્ર ભમાયું, દડો આપી દીધો કુલદીપ યાદવના હાથમાં અને કુલદીપ યાદવે એક જ ઓવરમાં 2 ને આઉટ કરી અને આખી મેચ ભારત હમું ખેંચી લીધી। અને ત્યારે એવું લાગતું હતું કે હવે ભારતની જીત પાક્કી છે। અને ત્યારે જ કોર્બિન બોસ નામનું એક તોફાન આવ્યું, એ પણ માર્કો યાન્સનની જેમ જ રમતો હતો, એને પણ ધોળાધાર બેટિંગ કરી અને ઇન્ડિયાને હરાવવાની એને પૂરેપૂરો પ્રયાસ કર્યો। સામે કોઈ હતું નહીં એટલે બધું પ્રેશર એની માથે જ હતું। છેલ્લી ઓવરના બીજા દડે મારવા ગયો છક્કો અને કેચ ઉરડી ગયો અને કેચ હાથમાં આવ્યો રોહિત શર્માના અને ઇન્ડિયા મેચ જીતી ગયું। અને મેન ઓફ ધ મેચ કોણ હતું ખબર છે? વિરાટ કોહલી। ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં મેન ઓફ ધ મેચ હતા રોહિત શર્મા અને સાઉથ આફ્રિકાની સામે પહેલી મેચમાં મેન ઓફ ધ મેચ વિરાટ કોહલી। જોઈ લીધું, ભાઈચારા ઓન ટોપ। 3 મેચની સિરીઝમાં ભારત 1-0 આગળ છે। હવે બીજી મેચ 3જી તારીખે છે, 3જી તારીખે શું થાય છે જોઈએ। સિરીઝ ભારતના નામે થઈ જાય કે છેલ્લી મેચની વાટ જોવી પડે છે। જય હિન્દ, જય ભારત।